અરે પેલું ઇન્ટરવ્યુ તું ભરી તું તે નોકરીનું શું કર્યું? એ તો હજી રિઝલ્ટ આવશે હજી તો. એ નોકરી લાગી જાય ને એ નોકરી આવી જાય તો સારું તારે શાંતિ થઈ જાય. નળિયો મળ્યો છે કે શું કરે કારા બેટા? પહોંચું હા અંતાની રિઝલ્ટ બાદ તું કેવું કર્યું? રિઝલ્ટ આવશે હજી કાલ. હજી આવ્યું નહીં હજી આવી નહીં એવું એ આવી જાય આજકાલમાં તો આ નળિયો મોણી ગઈ. અને આપણો પેલા રમા ભાઈ ફોન કરજો આપો પેલું પૈસા લેવાના હતા તે એનો ફોન આવ્યો તો અત્યારે આવ્યો તો તે આપવાના જ છે. આવવાના છે ઓહ આવતા જ કે હું 10 વાગે આવી ગયો. હા 10 તો વાગ્યા આવતા જ હશે. તે વહેલા ના બોલાઈએ હું વહેલા ના બોલાઈએ અને એ 10 વાગે કહેતા હતા એટલે એ નાસ્તો બાસ્તો કરીને આવું કે વહેલા ચોથી આવું. ફોન કરો તો ભેટી આવતા હોય તો જલ્દી મોડું ના થાય આપણે ઈવન ફોન નહીં ઈવન ટાઈમ ના હોય ચાલો શું ટાઈમ ના હોય આપણા પાન ટાઈમમાં ઈવન પાન બધો ટાઈમ ના હોય એવો બધો સમજી. ભાઈ આયા રમા ભાઈ આવો આવો રામભાઈ બોલ ના ખાવા શું કામ હતું કે થોડી પૈસાની જરૂર હતી હારી. એ છેલ્લા પૈસા જોઉં 1.5 લાખ જેવી. એટલા થોડા નહીં થાય મારા પાણી કરી આપો કે એટલા તો એટલા મારા પાણી તમારા છોકરાની ફી ભરવાની છે. કેટલી ફી 6 ભરવાની મહિને 80,000 ભરીએ 80,000 છીએ. કરીએ અરે 80,000 કરી આલું થોડા લાખ 1.5 લાખ થયો નહીં ના એટલા તો અને મારા ક્લાસે કરાવવાના નાસે કરો છે. એટલી ફી બધું ભેગું આવી ગયું સારું એટલા તો બધું નહીં થઈ થાય જાય. ભાઈ એટલા જ મારા પૈસા બીજા આલેલા છે કે ઓહો. એટલે નહીં થાય વા હા તો 80 તો કરી આપો હા, હા, એવું કેવું 80 તો કરી આલો એ 80 તો હજી આ હું આલું અને વ્યાજ કહી દેજો સર. વ્યાજ કે જો જેટલું થાય છે આપણે જે લઈએ છીએ ને 3% એ રહ્યું. હા, 3% કરી આપો ના 3% ચાલુ જ છે ને પણ 3% હા બરાબર. કાલી જો એટલા રે ઈવન ઓફિસમાં 3% ચાલે. મારો ઓફિસ પર 3% બધવાનું એટલો જ ચાલે છે એટલે એક જ ભાગ છે આપણો કોઈ વધારે નહીં કોઈ ઓછું નહીં આ તો ચા નાખશો કયો હો હજી આય આપણે ઘેર તે કરી આપું હા કે કશું. આપી આ તો અમે હજુ બે જણ આવીએ છીએ હો? હા હે આપણે લોન ખેતર ઉપર લોન થવા થહન ડોક્યુમેન્ટ જોશી તમારો કેટલી document થવા? જોઈશે. અમારે 1.5 લાખ રૂપિયા જેવી લોન આમ તો જો અમારા ક્લાસ કરાવવાના છે હા તે એમાં 50,000 જેવું થાય. આજે હું ફોન કરું એટલો ડોક્યુમેન્ટ હજી લેતા હો આ તો મારો કહેવાનો આ તમારે લખા ખેતર ઉપર લોન કરવાની છે ને. જમીન ઉપર હા તમારે એટલી બધી શું જરૂર છે પૈસાની નોકરી ચડાવવું પડશે કે ભણતર સારું નોકરી છે. લેવાની છે અમારે એવું છે ઓહો. ભણતર સારું છે એટલે હા સારું નોકરી આવે તો સારું કે નોકરી આપશે જ એ મજૂરી કેટલી કરી છે એના માટે તો મજૂરી કરે છે ને એ રહ્યું હા ચકો તો આ કશું કરતો જ નહીં ચકો તો ચકો તો ભણે નહીં એટલે શું કરે એથી અંગાથી આવે છે, એ તો એથી આલી જ છે તો એ વેચવાળા છે મારો કોઈ નહીં એ તો હું બધા મગજ હાથો ના હોય. હા. હા તો તમે એ ડોક્યુમેન્ટ હું પકારું પણ એટલું કરી આલો કીધું. હા રાતે આવવાથી પૈસા ડોક્યુમેન્ટ હું ફોન કરું ને એટલો લેતા આવજો હા હા અરે ડોય. હા લે હું જઉં તાણો હા હા આપજો હો. આવજો. હા હા આપજો તારા હાથે કરી આલજો હા 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 લડાઈ. હા એ તો કામ થઈ ગયું આપણે અમારે નોકરી આવી જાય તો સારું ખાલી બરોબર. હા તો ચા બા મૂકે ચાવા ભેગું કર મજા મગજ ચડ્યું છે તે થોડા ફ્રેશ થઈ જઈએ. કાલા હા બોલ બોલા શું કરે હતો તો અરે તું તો કોક પાસ થઈ ગયો ને આજ થઈ જાય હું હમણાં જ મેસેજ પડે મારા હા તો બોલો અને તે ફોર્મ ભરી તાળું થયું હું તો ફેલ થયો લે એટલે જોઈ જો હઈ હઈ હો લે ગમમાં કાકા બોલાવ પેલા કાકા હા આ જો હું પાસ થયો તો ઇન્ટરવ્યુ એ આવ્યો પાસ થઈ ગયો. અહીં આપણો છોકરો પાસ થઈ ગયો તું પાસ થઈ ગયો બેટા પાસ થઈ ગયો ઓહો પાસ થઈ જોજે લે. ગયા ભાઈ બતાવ અરે આ કાળો આપણો પાસ થઈ ગયો આપણે મજૂરી કરી હા ઉગી ગયા આપણે તો એટલે આ આપણો કાળો તો પાસ થઈ ગયો લ્યા આપણે રાત દારૂ એના માટે મજૂરી કેટલી કરી હતી 20 વીઘા તો જમીન વાવી હતી એના માટે તો
2 વીઘા તમાકુ બગડી જાય આપણી તો તે એના માટે લોન બંધ કરીને આપણે એનું નોકરી લાગી જાય સારું થયું તે આપણે ચલો ખર્ચો થોડો નહીં કર્યો રાત દાડોમાં મજૂરી કેટલી કરી હતી તે કરી દી લાવ ફોન સુખી થા તારા સુખી રહો. જીવનમાં પ્રગતિ કર સારી એવી પ્રગતિ. પાવર જીવ બલ્લે તારું કરી તાર હું 2% દખ રહી ગયું ઓહો તે મહેનત હારી કરી ના રાત દાડો મજૂરી કરવાની બોલો આદુ આવજો ચાલે એવું છે આદુ પછી આ લેવન નોકરી લાગી. નોકરી લાગી તો નોકરીનું ખોટું સરકારી લાગી પડે ને સરકારી સરકારી. સારું કહેવાય તો તમાકુ બગડી દીધી મોદી તો કોઈ મારો નહીં પણ આપણે વેચવા કેટલા પૈસા લાયા છે? પણ આમાં ખાલી 6 મહિને તો 80,000 તો એને તો અમે મજૂરી કરવા નથી દીધી અમે રાત દાડો મજૂરી કે તાનું નોકરી લાગી છે એને સ્પેશિયલ ઘેર જ રાખતા કે તું હોય જ. મહેનત રંગ લાવી જાણ ના સારી નોકરી આવે સમજ્યો? તો છોકરાને મહેનત હતી યારો ઘરના બહાર નીકળવા ના દેતા આખો દાડો ઘરમાં સોપડી લઈને બેહા રાખવાનું 24 કલાક વોચ કરતો રાત દિવસ મહેનત કરતો ને 45,000 તો પગાર છે તાન. સ્ટાર્ટિંગમાં જ ભાવ સ્ટાર્ટિંગમાં સરકારીમાં તો વધારે કા પગાર વચ્ચે વચ્ચે ને હાલ સ્ટાર્ટિંગમાં 45 હતો હજી તો વધશે મહિનો 2 મહિના હજી વર્ષે જ વધે તો પગાર વર્ષે વધે આપણે પેલો હેતરમાં કેવું? ગવર્મેન્ટ નહીં જોબ એની એટલે વધો આપણે પેલો શેતર ને પેલા વેચવા પૈસા લીધા ને ઓહો, એ આપણો દેવું બધું પતી જાય. એ દેવું પટી જાય. ઓહો. અમે એના માટે તો કેટલો ખર્ચો કરે કરે છે એ છોકરું મહેનતું હતું તે ઘરમાં બહાર નતા ને કરવા દેતા મેં કીધું ઘરમાં રવાનું વસવાનું કોઈ છોકરો કાંઈ રંભાઈ નતા દેતા મેં કીધું ઘરમાં રહે છે ભાઈ છોકરો બીજા વાજે છોકરો વાજે બગડી જાય ના વાત સાચી છે તમારી ઘરમાં રહે તો કોક ભણે તો કોક નોકરી આવો કોને ઘણી મજૂરી અને કરી એના માટે જબ્બર મજૂરી કરી દીધી રાત દાડો પીલા પાકે એમ દમને ના વાત સાચી છે. ચકાઈ મજૂરી કરી છે ભાઈ હો. જોઈ છે હું ટકાની મજૂરી ખરી ચકાઈ મજૂરી કરી અમને એટલું કામ ના કરે એવું બધું પ્લે કરતો અમારે અડધી રાતે પાવડર લઈ જતો જકો તો. આ રાત દાડો બેસતો જ નતો એના માટે તો હું દોડામ દોડ કરતો મેં કીધું નોકરી આવો તો સારું કે ખોટું મજૂરી ખરી કોની સાચી છે પર ચકા તારી. અમે તમારા બેવાને શું ખારી જગ્યાએ વળપાડ દી હા તો ચાને જવાન છે જેમ એ તો ફોન આવશે તો ફોન આવે તો કેટલા જવાનું. લાયા? તો લુગરા બુગરા લાવી દઈએ ને. લાવી દે ને. અરે ભાઈ તમારે તો સારું થઈ ગયું કેવું આમ. હા હવે શાંતિ અમારે શાંતિ આમ. આમ આ છોકરા 45,000 પગાર આપશે તો ઓછું આવજો પાછો હવે આમ વસૂલ બાપાને આમ ખેતી કરવાની જ નોકરી ખેતીમાં આવી. કોઈ મળતું નહીં મળતું નહીં પણ તો નોકરી લાગી તે સારું થયું ખેતર મૂકીને તો મને ભણાયો પણ આ સર રૂપિયા 80,000 લોન લીધી એ તો આમ લોન તો આમ એ તો ભરાઈ જશે. હવે તો આપણે લોન તો બંધ બધું ભરાઈ જશે આમ નોકરી લાગી એમાં અને આમ બે દાડામાં order આવે તો મોકલી દઈએ ઓનું. હાઉ. નોકરી હો હવે મોકલી દો જા બેટા તું પેલું આદુ પડ્યું લેતા આવજે હા, લે, લે. લાલ બના લાદુ દાદા અરે ચા મેળવો છે મોર થાય લેવા તાણ. લાવ આલ્યું ઓહો. હા લીધું તો સર છોકરા અશ્વિન છે મેં ભાઈ, હા ઓર્ડર આવે એટલે મેં કે યો અને તું બે માર્ક્સ માટે રહી ગયો હા ઓ તે તારા બે માં મહેનત વધારે ના કરવી પડે મહેનત તો હું કરતો તો પણ શું કરો કયો રાખવાનું ઓછું રાખવું પડે તારે તો રાત દાડો રખડ્યું છે ને સાયકલ લઈને તે એ પછી તો ઈ નંબર આવે તારો તાન તું રે મહેનત છે ને વધારે કરમ સમજો મહેનત તો હું કરું જ છું કર તારા કાકા તારે કેવું નોકરી પડશે આવે, તો તને થોડું આવે. ધ્યાન રાખું 2% દૂધી રહી ગયો અમારે આવી ગયો છોકરો રખડવાનું ઓછું રાખવાનું હા એટલે તમે હું જાઉં માં કાકો હોકતા ગયા હા હા જો તાણ. અલે આપણે શીરો બનાય પેલો શીરો બનાવું આ તો શીરો નહીં આ તો બધું ઘણી જાતનું બનાવી આપણા છોકરા નોકરી લાગી આજ તો ખુશીનો દિવસ એટલે ચાલે હું બનાવું કયો શીરો બનાવે ને શીરો હા સતી બધું વચ્ચે વાયર કોનો ફોન આવે છે શીખર હલો હેલો હા કોણ આપણો કારુજી લખાજી બોલે ઓવા આપણે તમારા છોકરાને કારુજી નોકરી લાગી જઈ નોકરી હોવાથી હો જોઈનિંગ માટે ફોન આવ્યો તમારો બરા આપું એને ચાલુ રાખો હા લેજે કરે કોઈક નોકરી વિશે વાત કરે છે શું છે હલો હેલો કારુજી હા આપણે તમારે નોકરી આપવાનું છે હા તમે વોટ્સએપમાં એડ્રેસ આવી જજો ત્યાં આવી જજો સારું. સારું અને કાલથી તમારી નોકરી ચાલુ થઈ ગયો કાલથી જ ને કાલ કેટલા વાગે કાલ બપોર 2 વાગે તમે ડોક્યુમેન્ટ લઈને આવી જજો એ લોકેશન ઉપર સારું હા હા કોનો ફોન હતો નોકરીથી ફોન આવ્યો ચોથી કાલ બપોરે 2 વાગે જવાનો ચાલ જવાને નોકરી કાલ બપોરે 2 વાગે જવાનું છે ફોન આવ્યો હાલ આવ્યો ઓહ. ફોન આવ્યો કાલ જતું રહેવાનું જે ફોન આવ્યો હોય તો કેટલા વાગે બોલાયા તમારે 2 વાગે 2 વાગે
હા તો તાન તૈયારીઓ કરો તાન તૈયારી કરીએ કપડા બપડા લઈ આવીએ ઢોકળા બોકળા ધોઈએ હાલ તાન મેં કીધી હા, હેડો. બધું કાઢીશું. ફોન આવ્યો હોય હા? તો લુગડો બુગડો લઈ આવીએ છીએ. અને ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ તો મંગાયા છે તે કાલ હું લઈ જતો હા મને કીધું છે ને તે વોટ્સઅપ કરશી કે તું હા તો તું તારો ઠેલો બેલો તૈયાર કર અને તું એ પેલું પોણી વાળા છે પૈયા લે ચકલા પાછું પાવા જવાય છો જરા મેકવા તો જવા દો. હા રે મેકવા તો બધા જી છે ને ગાતી એટલી તો બેકવા તો હજી કાલ આપવાનું છે એ બસ તો ટાઈમ થઈ ગયો છે આપણે હા જલ્દી મોડું ના થાય તો સારું અને કાગળ ડોક્યુમેન્ટ લીધા ને તારું? ઓ ઠીલી મેકઅપ બધા કમ્પ્લીટ અંબાઈ મેલ્યા ઓ અને ખાવા બાવાનું ધ્યાન રાખજે પાછું સારું હો હા અમે અરે મેલવા ફોન આવ્યો તો તે મેકવા જઈએ છીએ ફોન આવી ગયો ઓહો. કેટલા વાગે કીધું હતી આ 10 સાડે વાગે 2 વાગે બસ કીધું 10 વાગ્યાની બસ થશે એમ જવું હા તે તને તમે ઘેર જાઓ હું મેકતો આવું હા તો તું હા, ફોન બંધ કરજે પાછું ભૂલી ના જતો પાછું સારું ફોન કરવાનો બેટા, રાખજો, અને- હાલો. હા ફોન કરજે ને ખાવાનું ધ્યાન રાખજે સારું શું કીધું, હો? જલ્દી જજે તો હા. સારું, હો? ત્યાં જરા હોત બેસી જજે. અને અમાર કારું નોકરી મેકવ્યો છે ને તે હજી પેલીને સિરોપ બનાવ્યો નહીં તે બાન લેવા આવ્યો છું તે બાન લઈને લગાવીએ શીરો બનાવે તે ખાઈને બેને અમે ખાવો જ પડે અમે ઊંઘે ખાઈને તે અમારા આ દેવું બેવું બધું માફ થઈ ગયું તે નોકરી લાગી તે સારું થયું લે લે શીરો બના હેડ નોકરી લાગી છે ને કારું ને હું છે બેટા એ શીરો બનાય નોકરી લાગી ગયો હું હા લે બનાવું હેડ શીરો બનાય આપણે પેલા ઘરમાં બધું પડ્યું લાયેલું છું બધું ઘરમાં ટાઈમ બનાવું બધું શીરો બનાવું બધું બનાવું હો હું કારું તો નોકરી લાગી છે સિંચા બિંચા કરવાની નહીં આપણે શી ચિંતા નહીં હું ચિંતા કરવાની હોય હું કીધું એ તો પોકી ગયો સુખ શાંતિ પોકી ગયો ફોન કર્યો હતી હા હે હું શીરો બનાવું તું બે હાર બાર જ બે આવ્યો છું એટલે પેલો કાળું તો હાલા જઈને આપણને તો ભૂલી ગયો ખુલીએ એટલે ચકલા ફોને કરતું નહીં એમાં શું કરશું અલે આ વભળો છો લે હું છે કે આપણે કાળું 2 મહિના થઈ ગયા હજી સુધી ફોન આવ્યો નહીં ફોન કરો ને ફોન કરો ચાનો ફોન કર્યો નહીં 2 મહિના થઈ ગયા ફોન એ તો શીખે કરતો જ નહીં ફોન મેં નતો કીધું ભૂલી ના જતો ફોન કરજે ફોને એ તો ના ભૂલી જા ફોન કર્યો આપણે કાળાઈ તો રીંગતો ને અસલ મેં લઈએ ફોન જ નહીં પાડતો ને જોવું પણ કટ કરીને ફેર લગાવો તો કોઈ કોમમાં છે એટલે કરશે ભૂલી ગયો કોઈ એ શીખર મને લાગે ભૂલી ગયેલો આગળ 2 મેં નતો મહિનાથી કીધું ભૂલી ના જતો મફત મારનો મેં કીધું નોકરી જે મેં કીધું આપણે એના માટે મજૂરી કરી છે ને ફોન નહીં પાડતો ફોન નહીં પર શું કરશું તાર હા 2-3 રીંગો મારો એક ટાઈમ આવો કયું ફોન કરો એક કરજો ઉપાડો તો આ તો સાયલેન્ટ હશે એનું ફોન કારણનું હલો હલો અલે ભૂલી ગયો કુ ભાઈ તું તો ફોને કરતો નહીં તા કાકો બોલું હા બોલો ભૂલી ગયો કુ ના તા તું ફોને ઉપાડતો નહીં કે નહીં ફોન કરતો લાવજો લે હું બોલું કેટલો લેતા માનાલું હેલો બેટા હા ચમ ફોન બંધ ઉપાડતો નહીં કેટલા ફોન કર્યા હા તો નોકરી કોમ છે એટલો શું કામ હતું ના કોમ તો હોય જ કે નોકરી ભૂલી જો શું કહો મને તો ઈ જઈને ના ના લેતા ભાઈ ના આલું હેલો કારું હા હું કર્યું છે કોઈ નહીં એ મેં કીધું ભૂલી ગયો છે ફોન માં તને નતું કીધું ભૂલી ના જતો 70 ફોન કરે તા ફોન તો ઉપાડવો પડે ના ઉપાડવો પડે પણ કોમ હતું મારે એ તારા કોમ હતું તારું રાત દાડો મજૂરી કરતો તારું કોમ નતું મારું મારા કોમ હતું એટલે તારા માટે તો તારા માટે તો હું છેલ્લી મજૂરી કરતો હતો અમુક કોમ આવ્યો અમુક નોકરી મેકલું એટલે અમુક ફોન કરવાનું રાખ તે વાત જોઈ રહ્યા છે તારી ફોને કરતું નહીં કે ફોન કરતું રહેવાનું યાર ચિંતાઓ કરું છું તારી આ તા માચની ચિંતા કર હારું હેડ મેલ હા અને ફોન કરતો રહેજે હારું ખાધું તો એ ઓવો ખાધું લે કાકા આલુ તા કાકાને હેલો અને ચાલ આપવાનો ઘેર અમો 6 મહિને આવ્યો 7 મહિને હા તો જલ્દી જમ બને એમ જલ્દી આવજે પણ હારું ખાધું તો એ હાવ ખાઈ લીધું અમે હારું હા
ચેના આવવાનું કારો 6 મહિનો ચડી ગયા 100 મહિને કે છે હજી હજી 5-6 મહિને કે શક્યા એને રજા મળે તા ના આવે ને હા એ આપણે વાત જોઈ રહી ના ચાલે રજા મળે એટલે આવશે આપણે ફોન કરશું હા ફોન કર એ તો લેવાના ફોનમાં એ તો રજા મળશે એટલે આવી જશે આવી જશે નહીં ચિંતા નહીં કરવાની હેલો અલે ચકલા પેલો ને વેદ આલી તું ના રમાભાઈ ને પેલા ના આવું એટલે પણ વ્યાજ આપણે કરીએ કીધી આ ઈંડા પગાર બગાર આવે તો એ પછી કરશું આપણે પગાર આમ 1.5 લીટર દૂધ થાય છે ને આ મૂકું એ ઈંડા કઢાઈને ઈવન જે બાકી હોય ને એ આલી દે આ એરંડા બધું કમ્પ્લીટ કરી પછી આપણે વેચી પછી આવીએ તાણે નોકરી જે થોડા નોકરી કારુનો ફોન આવ્યો કારુનો ફોન આવ્યો આ ઉપાડ હલો 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 હા બોલ કે કાકા એક વાત તમારે તો છુપાઈ જમી હું હલો હલો તમારે એક વાત છુપાઈ જમી હું છું ભાઈ મેં એક છોકરી અંગાત લગ્ન કરી દીધા ના હોય તાણ ઓહો કઈ આવું કે છે તું કરે ખબર ખબર છે હેલો હેલો હા અલે ચકા મેં એક છોકરી અંગાત લગ્ન કરી નાખ્યું લે આ તે આવું કર્યું તારા આવું કરાય અલે એ મને ગમતી હતી હું એને ગમતી રાત દારૂ પણ એ ગમતી હોય એટલે એને આવું તો ના કરાય કે તને નોકરી મોકલ્યો તો આમ સમાજમાં ખબર પડશે તો શું કરશું શું થયું આવું કે છે તો ખબર છે આ સોરી અંગા લગ્ન કર્યો છે કે કે છે કે લગ્ન કરી દીધો લગન કરી દીધો તું કરશું તે આપણે તો હવે ફોન ચાલુ છે વાત તો કર હેલો હેલો કા સાચી વાત હા અભરું છું તું તા કાકો કઈ છે તે ચેમ આવું કર્યું બેટા તારું કરે મને ગમાતી હું એને ગમાતો એટલે તને નોકરી મોકલ્યો તો અમે તો તને ભણાઈ ગણાઈ ચવું મોકલ્યું તો યાર નોકરી મોકલ્યો તો આવું બધું કરવા મોકલ્યો તો તારે દેવું એ પડ્યું નહીં તાના. આપણે એ આવું કર્યું હવે કે તું પગાર લઈને આવશી હા તો એમાંથી દેવું ભરશું તું જમીન ઘેર નહીં સુધી આવવાનો? કરાવશું. ઘેર તો હું નહીં આવવાનું ચમ ના હું ઘર રાખ્યું છે કણ અહીંયા તો ઘેર બને ના પાડો લે તો વાત કરજો હેલો તું હાલના હાલ ઘેર આય ના હું ઘેર નહીં આવવાનું ના ઘેર આય આબુ પડો પછી જજે તારે લઈને તારે જવું હોય તો ના તું હાલના હાલ ઘેર આય તું નોકરી નહીં કરવી ને તું ઘેર આય આપણે ના ના તમે તમારું કહો હું મારું કર્યું તો હું પેલી પછી અમારું થાય વાત તારા ભાઈને છેલ્લી મજૂરી કરી છે તારા પાછળ મજૂરી કરી તારા. તારા માટે તું આવું કર્યું પછી? તારા પાછળ અમે કેટલો ખર્ચો કર્યો આજે મજૂરી જેવું એ કરી પડ્યું નહીં. અમે તું કહીશ હું તમે તમારું કરો ને અમે અમારું કરી લ્યો હવે તમારી રીતે કરો હું મારી રીતે કર્યો તો હું તું ઘેર આય બનાલો તાન, વાત તારા- કરો લે તમારા આલુ હા બેટા તું ઘેર આવતો રહેજે ના ચમ હું મારી રીતે હું હાથવી લે બધું હું પણ ઘેર તો આય ભેગો થવા ઘેર તું કે ઘેર આય તું ઘેર એક વખત આય ખાલી ના હા તું ના પાડ તું કે ઘેર આય કે ઘેર તું આય પછી ઘેર આવીને પછી જજે હા પાછો જાગી એ તો તને મેકલી દેશું એ તો બધું જોજી લાયો હોય ને ઈ પછી પાછો ઈ તને મેકલી દેશું હેલો હા કા તારા જો આવું કરવાનું આવતું તું આ હું તો કન્યા કરી તો હું કરું આ તો આપણો નીકળને ભૂલી જાય અમને તો કીધું એ ના હોય છે એવી ચિંતા થાય છે અમને તો હું તો એને હા હા અમે હારો ચાલ પહોંચી કે હતો હું કરું કે તાન એ ચિંતા કરે રોય નહીં તો હારા મરી ગયો તો મરી ગયો અમુક નોમ નહીં લેવાનું આપણે મજૂરી કરીને ખાવાનું આપણે આપણી જિંદગી હતી ને એવી જ જીવવાની હેલો હા તું આમાં તારું કરીને રહેતું તાર. ભાઈ અમારે મજૂરી કરે છે હવે અમે અમારે મજૂરી સર કરી બીજો દીધું. છોકરો. એ અમારે નોમ બદલામ કરી દીધું આખા ગામમાં સારું નહીં તું તો જાણે એના વાતે નથી. નહીં કર્યું આને હવ વાત જ નીકળવી ને તો જોને નતો આપણો છોકરો હું હતો હેડો તાણ લડો આ તો પાઘડી બાપની ઉતારી ઉતારી દીધી તેમાં ફોન ના કરતો બે મહિના સુધી એમાં તો એને ફોન ના કરતો તારે એને હવે એને ભૂલી જ જવાનો આપણે ફોને નહીં કરવો ફોન જ નહીં કરો ને આપણે મજૂરી કરતા એ જ કરવાની આમ ઘેર આવ તો પે હદે ઉદ્દે તો આપણું કર્યું ગામમાં. બે- ગામમાં વસ્તી વાતો શી કરો અને આના પાછળ આપણે જેટલો ખર્ચો તો એ બેહન હું ચાબા બનાવજો રાત દાડો મજૂરી મોડી બેહો ચા બનાવું. દેવું પડ્યું આપણે બધું લોન નું બોન બધું આપણે પડ્યું અને આવતો નહીં તો આપણે પૈસા થોડી લાવવાના રાત દાડો કોમ નોમ બદલો માર પડો આપણે નોમ બદલો ના થાય અને આપણે છેલ્લો ખર્ચો શું કર્યો કર્યો એના કરજી એના હિસાબ પેલું હેતર મૂક્યું છે આપણે વાઈએ છીએ ને એ તો આમ કોઈના માટે ખર્ચો કરવાનો અને 80,000 લાયા હતા પેલા ના કરાય. હપ્તા પર લોન
એ તો આલતી હશે આપણા બંને હારો પણ હારો એ ખોટું આ બધા હારો સમજાતા ના તું ચો નીકળ્યું એના માટે તો રાત દાડો આપણે કોમ કરતા હતા તારે. રાત દાડો પીલા ને પીલા મજૂરો પાસે પગાર એની નોકરી માટે આપણે કેટલું કમાતા મારું મગજ જ હુકાય કોમ જ નહીં એ તારે આવતું ચિંતા કરવાની તારા ચિંતા નહીં કરવાની, ભૂલી જવાનું આમ આડું છે ને, આડું ખવડાવશે આપણને. હવે એનું નોમ ના લેવાનું આપણે મજૂરી આપણે કરશું આપું મજૂરી કરીને હાજા બેટા પાણી પર લાવજે આપણે જીવન મજૂરી કરીને જીવવાનું તું ચિંતા કરી નહીં લે એમ હો હારું ચિંતા ચકલો ચકલો સન એ મજૂરી કરીને ખવડાવશે ઓવો પેલાની તો આશા નહીં રખાયેલી કે કાર્ય બહુ પેલો એ નીકળ્યો હો એ બહુ પેલો એ નીકળ્યું આપણે તો સારો આપણે ચો ધારે તો ચો નીકળી રહ્યો ભૂલી કશું વાંધો નહીં એને ભૂલી જવાનું હવ જય માતાજી મિત્રો. તો મિત્રો કોઈએ પોતાના મા બાપ સાથે આવું કરવું નહીં અને મા બાપ પોતાનો મજૂરી કંઈ ભણાવતો હોય તો શાંતિથી ભણવું અને ખોટા રસ્તા અપનાવવા નહીં. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરવું ભૂલશો જ નહીં. જય ચામુંડા જય જાઓ